તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતના મોતનો મામલો સામે આવ્યો છે। અકસ્માતમાં 7 યુવકોના મોત નીપજ્યા હતા। ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને જેમાં 7 યુવકો મોતને ભેટ્યા છે। આ સાથે જ અકસ્માતગ્રસ્ત કારનો વિડીયો પણ સામે આવ્યો છે। એના દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયોમાં કારની સ્પીડ 120 કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે। તો મૃતક ભરતે વોટ્સએપ સ્ટેટસમાં વિડીયો મૂક્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠા અને હિંમતનગરમાં અકસ્માતના મોતનો મામલો સામે આવ્યો છે, તેનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે। શું વિગતો? સ્મિતા, ચોક્કસથી જણાવજો કે ગઈકાલે સવારના વહેલી પટોળીએ જો વાત કરવામાં આવે, જે અમદાવાદ શામળાજી અમદાવાદ જતો જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર જે અકસ્માત નડ્યો હતો, જે તમામ યુવકો હતા તે અમદાવાદના રહેવાસી હતા। જે એમાંથી જે યુવકો છે 8માંથી 7ની ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક હતો તે એકનો ગંભીર હાલત જણાતા હિંમતનગરની સિવિલમાં દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ આ જે વિડીયો છે, જે કારનો વિડીયો સામે આવી રહ્યો છે, જે ગાડીની સ્પીડ તમે જોવા દો તો 120થી વધુની સ્પીડની ગાડીનો આખો વિડીયો આવે છે। હાલકા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। કહી શકાય કે જે આ યુવાનો હતા તે ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા હતા। ત્યારબાદ જ આ વિડીયો સામે જે મરણ જનાર યુવક છે તેના પોતે જ આ વિડીયો પોતાના સ્ટેટસમાં મૂક્યો હતો। ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં જે હતો તે આખો વિડીયો વાયરલ થયો। કહી શકાય કે 120ની સ્પીડથી વધુની ગતિ હતી ગાડીની। ત્યારબાદ આ સવારે જે વહેલી સવારે પટોળીએ જે અકસ્માત થયો હતો ત્યારે જે યુવાનો છે કરુણ મૃત્યુ પામ્યા હતા ઘટના સ્થળે। ક્યાંક ને ક્યાંક યુવાનો માટે પણ એક સબક શીખવા જેવી બાબત છે કે વધુ સ્પીડના કારણે પણ મોત થઈ શકતી હોય છે। કહી શકાય કે જે યુવકો છે આજની જે પેઢી છે એ મોત ચોકથી વધારે મોત ચોક કરતી હોય છે। ત્યારે આ જે વિડીયો વાયરલ થયો છે વિડીયોના લીધે જ પોતા જે મરણ જનાર છે પોતે સ્ટેટસમાં મૂક્યો હતો। ત્યારબાદ જે અત્યારે યુવાનીનો જે પેઢી છે તેને પણ સબક લેવા જોઈએ છે કે આવા સ્પીડમાં ગાડી ન ચલાવવી જોઈએ। એ તો મોટો પ્રશ્ન ઉભો થાય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મૃતક ભરતે વોટ્સએપ સ્ટેટસમાં વિડીયો મૂક્યો છે। અકસ્માતમાં અમદાવાદના 7 યુવકોના મોત નીપજ્યા હતા। એક યુવકની હાલત ગંભીર હોવાને લઈને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો।